નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। મનસુખભાઈ રાઠોડે દેવી પૂજક દેહુર પરમારને અમદાવાદી ભાષામાં ફોન કર્યો। મિત્રો સાંભળો આ કોલ રેકોર્ડિંગ। એ પેલા ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો। બોલો, કોણ બોલો? કોનું કામ છે? દેહુરભાઈ નું। હા બોલો ને, કોણ બોલો? અમદાવાદ થી બોલું। અમદાવાદ થી? શું નામ? એ શું નામ? જયસુખભાઈ। ઠીક, બોલો ને ભાઈ। કઈ ઓલા અમદાવાદ વાળા જોડે વાત થઈ હતી, એ તમારું કઈક એકાબીજા ગાળો બોલો છો એના માટે ફોન આવ્યો હતો। અમદાવાદ થી કઈ ગાળો બોલો છો? ઓલો ભાઈ કોઈ પરમાર છે, શું નામ છે એનું? નિકુલ પરમાર? હા, હમ એ કઈક એકાબીજા ગાળો બોલો છો હવે હા, એટલે એના માટે નહીં ગાલી હતી તમને। ઈ છે, હું તમને ગામનું નામ છે ને ઓલો તે શું હતું? એટલે કઈક તમે ઢેડા ઢેડા બોલો છો એવું કશું કઈ બોલતા હતા ભાઈ। ભાઈ ઈ તો ઈ બોલે તો અમારે ક્યારેક બોલવું પડે ને થોડું થોડું। એ બોલો પણ એમાં જાતિ વચ્ચે શું બોલવું જોઈએ? તો ઈ જ બોલે છે, કોણ બોલે છે? ઈ નિકુલ। અરે જે ફામ ભગવાન ને ગાળું બોલે, તમે સાંભળ્યું કે નહીં? ખાલી ઓલો ઓડિયો વાયરલ થયો એ સાંભળ્યો? અરે એ બોલો પણ તમારે જાતિ વચ્ચે નહીં બોલવાનું ને। ઢેડા બોલો તો આખી સમાજને તકલીફ પડે ને। તે એમ નહીં, હા, હવે આમાં ક્યાંક હોય તો હું તમને બતાવું। તમારા વાળા ભાઈઓ બધા બોલે એમ તેમ ન હું કહો। સમાજમાંથી નહીં આવતો એલા ભાઈ। હે? હું દલિત સમાજમાંથી નહીં આવતો ભાઈ। તો અરે યાર, હું તો રાજપૂત છું। રાજપૂત છો એમ? હા, હમ કે ભાઈ એને એને કયો ને, મને ફોન કરે જેને દુઃખ લાગ્યું હોય એને। કોને કહું? જેને દુઃખ લાગ્યું એને મને ફોન કરાવો ને, એટલે હું એને જોઈ લઉં। જેને દુઃખ લાગ્યું હોય એને મને આ કહેવાય કે મને અહીંયા પેટમાં દુખે, એટલે એ દવા દઉં એને। તને શું ખબર પડે દવાની? એલા ભાઈ એ ક્યાં ફાકા મારા છે? પણ તમે એમ નહીં, તમે રાજપૂત સમાજમાંથી થાવ તો તમે શું લ્યા ઉપરાણા લઈને ફોન કરો? તમને મેં કીધું હોય, તમારા સમાજને મેં કીધું હોય, તમે મને કયો। એટલે તું તો દેવી પૂજક લાગે છે લા। હા, હું દેવી પૂજક છું। તારી ભાષા તો એવું લાગે છે તું દેવી પૂજક એમ નહીં, હા હું દેવી પૂજક છું યાર। હું ક્યાં કોઈ દી ગમે એના બીજાને ઘરે જોઈશ તો હું આગળ કહી દીધું છે ભાઈ હું દેવી પૂજક છું। અરે તારો અવાજ જોતા એવું લાગે છે કે તું દેવી પૂજક આ તારી બોલી જે ભાષા છે એ કઈ વાણિયા મને ના બની મને મને હમણાં ઓલા તમારા જે તમારા ઓલા મનસુખભાઈ રાઠોડ છે, એ હમણાં મેં ઓડિયો એક નાનો એવડો ક્લિપ ચડાય, એમાં જે બોલે છે હોતન, એને તમે કેમ નથી કહેતા? એ તમારા ભાઈબંધ હોય દલિત સમાજના, તો તમારે એને કહેવાય। એ એમ કહે છે કે અમે હુકવણી ખાઈ ગયા ને, અમે ફલાણું ખાઈ ગયા ને, અમે ઢેકણું ખાઈ ગયા ને, અમે ગાયું ને ખરિયા હોતી ખાઈ ગયા, તો એને તમારે કેવા જવાય? કઈ ખબર જ નહીં પડતી એલા। તારી ભાષા છે ને એ તું ચારણ ના બની એક, તને દુઓ બોલતા ના આવડે એટલે બોલજી દુવાલજી। એટલે દુહા તો એમાં કઈ નહીં વળે નહીં, દુનિયામાં કરે ઘે ફેફેથી ઘડીક શણગાર મર્દોના સજીલો તો મજા આવે ને, મજા કાંઈક ઓર આવે। દાસ કાયર વેશ મેલો ને કદંબે કાળની હામાં ભરી લો તો મજા આવે। હવે શું દાદ તારી એક ટેકે જીમનો ના મીચ જલો હવન ઉખેરું ના હોતી મુંગલાની છત્રી પુત્રી કો મિટાવું ના જંગલ में फिरू सीज केस को उतरना सहो प्रताप नाम है प्रताप मेरो होव नहीं चांत જોલો દિલ્હીગઢ જારું ના। એલા એવી વાતું ના કરતા ને, બકરા વેચતા ને બળદિયા વેચતા આવડે તને શું આવડે? હું લડા હલદી મેદાન માથે એવું નોની ફોજ સામે વરવાને હાલા સાઈ મોગલોની ફોજ માથે એકલો ટાટકો રાણો અટકા એકતા વિના તોપના મંડાણ માંડે રાજપૂતી ફોજ સામે તોય લડે નરમંકા મહાદેવ નામ તારી મહાદેવ નામ તારી મહાદેવ નામ તારી જંગમાં ખેલિયા રાણા સંગે તારે ઝાલડાના માથે ધરી તાજ તેરી રખિયા નિશાન રાણા ધરી તલવાડ મહારાણા વાળી કરી માને હાગદિયા મોગલોની માથે જલામાન પેલા લીધા બિલો રાણા હલદી સે ગ્રામ કરે બાણ છૂટા બાણ જાણે મેઘના મંડાણ મચી આજે હાહાકાર હાવજોની પડી ત્રાળે લડવાને લાગ્યા સુરે 22,000 વેસી નહીં બકરા વેચા કુકડા કાપ્યા એમ કરના। તમે એમ નહીં રાજપૂત સમાજમાં છો તો મારો ભાઈ, તો હું યાર એક રાજપૂત સમાજનો સારણ સમાજનો એક એમની તમારા ઉસાવરણનો હું સાહક છું, તો તમે મને શું લે એમ હાથી કરીને તમે દરબાર સમાજના થઈને મને એવું કહો? કોણ? હા શું કે? એમ નહીં, તમે એમ કહો કે હું રાજપૂત દરબાર છું, તો તમે હાથી કરીને મને તમારો હું એક તો સાહક છું, તો તમે મને શું લે એવો નીચો ગણો? તમારે તો મને સપોર્ટ દેવો જોઈએ કે ભાઈ તમે ઓલા
અત્યારે જે ખોટું કરે છે તમે એને હારે હાસુ ઉપર લડત તું કરો આ છો. ગડગડ ચાલુ કરી કાલે એટલે તને એવડા કહું જે છું એમને તમે ના થઈ શકો કાલે હવે જે યાર. દલિત એમને તમારા ભાઈબંધો દલિત ના કાલે જે ઈ દુઃખ દબાણ તોય મેં તો યાર અરે હું હું એક દલિત નહીં ખાનદાની છું વેલા તોય તોય મેં તો બીજી માફી વાતો માંગી કરેલા. લીધી કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ ભાઈ એમાં ક્યાં આપણે વટ કરતા જ તમે કયો. એ વાત કરવાની જરૂર નહીં હવે યાર. પણ તને કોઈ માતાજી કઈ ખબર હોય ને બોલને તો બરાબર છે, પણ ખાલી વાતું હિન્દુ ઓ હિન્દુ. ભાઈ હવે આમાં તો કાલે હિન્દુનો બધાને બધું છે, અમુક ને પથરા પૂજે તો હા પૂજવા દેવાનો હોય. હવે હું કાલે જે ઓલા દેવી મારી પૂજકની સમાજમાં છોકરીઓ હાલો મારી મનસુખ રાઠોડનો સમાજમાં એમની ઓડિયો. મારી સમાજમાં નકરા શિકાર કરે જે કરે એ ગમે કરે. હું શિકાર નથી કરો, હું પોતે માંસ મટન નથી ખાતો, એ મારો વિષય છે. મારે બધાને ન કહેવા છે કે તમે આ ન કરતા, એ વાત કે મારે નહીં એકની સમજતો એલા પૂરતું રખાય. ગડ ચાલુ એલા ભાઈ. કાલે ઓલા મનસુખ રાઠોડનો ઓડિયો સાંભળ્યો તો તારી દેવી પૂજકની દીકરીને ઓલા આયર કાઢી મૂકી છે, તો એ તો હા એનો ઓડિયો ચડાવ્યો ને. તો ઈ હરક પદુડીની દીકરી થવા જઈ છે ને જે છે તેમાં મારા બાપનું સૂજ્યું. તો યાર એને 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 શોખ ન્યાય તો હશે ના અપાયો જ છે જવાનો, ને. એને શોખ હશે. અરે એને ન્યાય તો અપાયો જ છે ને એને. હમ હા, એ છોકરીને ન્યાય તો અપાયો જ છે ને. તો તારા અ, માતાજીને એમની જોડે વાત ના કરાવે. કોને અપાયો? અરે એ મનસુખનો ઓડિયો સાંભળો તો યાર એનો આભાર કહેવાય ને, એ હારો માણા કહેવાય. એમ કહું હું એ હારું કહેવાય ને હારો જ કહું છું કે ભાઈ તો એ હારો માણસ છે, તેને કર્યું છે તો એ બિચારો હારો હતો. અને એ મેં મનસુખ જોડે વાત કરી હતી, એને કીધું ભાઈ માંડવી મારો પ્રોગ્રામ હતો ત્યારે દેહુર તો એના છોકરાને મળ્યો હતો ભાઈ તું. હું છોકરાને મળ્યો તો ને રામ રામ મળ્યો તો. હા, અને તે એને કીધું ભાઈ મને બીજા ચડાઈ આલ્યો છે, એનો ઓડિયો એની પાસે છે. એને જ મારે તો ઈ મનસુખભાઈ જે રાઠોડ છે ને એને મારે મળવું હતું. મેં કીધું ટેજ હેઠે જઈને મળવી ગઈ. મેં કીધું એમને હું પૂછે જ કે ભાઈ અમારા સમાજે તમારું શું બગાડ્યું, એટલે હું પૂછવાનો હતો. તમારી સમાજ હું ઝૂલી લીધું કે ભાઈ તો બાજવા આવ્યો હતો. એમ મને કે તું મારા ઘરે ન આવતા ને કે તારી માથે કેસ કરી, અમારું 5 લાખનું ક્યાંય વસ્તુ બધું બગડશે. મેં કીધું કાંઈ નહીં, હું બીજી જગ્યાએ ગમે ના મળી. મેં કીધું એનું કામ હશે તો. તેથી જુનાગઢ મળવાનો હતો, પણ જુનાગઢ તેથી ઈ ભાઈ મનસુખભાઈ ના હતા, પણ હું હતો ને હજી ગયો ના. ત્યાં ના પોલીસ પડકે ઉભા હતા, નાસી ગયો હતા ના હતા ને. મેં કીધું હવે પછી મળશું. સીધી નો મુલાકાત થઈ. રાઠોડનો તો પોલીસ બંદોબસ્ત છે એલા ભાઈ. એનો તો પોલીસ બંદોબસ્ત એમના ઘરે હાલી દીધેલો છે. હા, એ તો મોટા માણસ એટલે એને પોલીસ બંધો હોય ને ભાઈ. કેમ કે એમની જોડે એવું છે. લગડ સગડ કરતો તને જેલમાં ઈ અમારા સમાજ વિશે અમારા સમાજ વિશે બોલે ઈ અમને નહીં ઓલું થતું. મને તો યાર મને હવે મારે ક્યાં કેવું એની વિશે, ઈ કેવો માણસ એમ. હમણાં એની સમાજ વિશે નથી નવું બોલતો કે મુર્ગા કુકડા ને ફલાણું ખાઈ ગયો, એવું શું બોલું છું? આપણી સમાજના એક તો આપડથી બધા આપણે મંદિરોમાં નથી કરવા દેતા, આપડથી બધા આગા ભાગે છે. તો આપણે તો હવે આ બધું કાઢવાનું છે, એને હાથી કરીને એવું શું એવું ખોરતો છે. પેલા જમાનાની વાત કરી હોય છે. હા, પેલા જમાનાની વાત કરી હોય છે, પણ પેલા હું એની વાતો હમણાં અમુક એની વાતો હું સ્વીકારું. ઘણી બધી હું માનું એને, ઘણી બધી હું વાતો એની સ્વીકારું કે ભાઈ અમુક શબ્દ બોલ. ત્યાં તો અમુક ધર્મને બિચારાને નથી નવું કે ઓલી કુકડા માંથી બે જતી કુકડે 100 ફૂટની બાય મરી જઈને ફલાણું થયું ને ઢેકણું. એ તમારે ક્યાં જોવું? એ અમારો વિષય છે. અરે યાર એ કલાકારીનું કામ છે, એ કલાકારીમાં બોલ, એની વિષય છે, એમાં તારે ચાહે જોવાનું ભાઈ. મારે ક્યાં એના ઘરે કોઈ સોળી છોકરાનો વ્યવહાર કરવા દો. હું મારી રીતે એની રીતે એનું યુટ્યુબ હકાવાનું, હું મારું હકાવ. એમાં ક્યાં મેં એને કીધું છોકરા નહીં દે, બીજા છોડી છોકરાની ચા વાતો કર પેલા. આ ખાલી બીજાનું સાંભળીને કોપી શું લેવા મારે ભાઈ? મેં કોફી નથી માર્યું. હવે આ અત્યારે આ કોપી છે ને સોડી સોરાનું. એટલે ભાઈ જેદી મનસુખભાઈ નો ફોન આવે તેદી હું કહી દઈશ કે સુલ્યા મેં કોફી માર્યું. આ બધા કોફી તમારા સમાજ ને મેં કીધું તમે મને કયો. વાતનો સાંભળી લે. એ વાત એવી છે, જો દલિત સમાજમાં છે, મારી વાત સાંભળ કે તું દેવી પૂજક છો તો આ મોણિયા એ જે મનસુખ રાઠોડ નું મેં અત્યારે સડાવ્યું એ મેં ક્યાં ખોટું સડાવ્યું? એને સમાજના સાંભળશે તેને નહીં કે ભાઈ આમાં તું શું લેવા આવું બધું બોલે છે? તો આવું બોલે છે બીજા પછી તને સડાવત છે ને. એટલે ચા સડાવ્યું? ચેમાં સડાવ્યું? મેં તો મારી યુટ્યુબ માં સડાવ્યું. ચા ચેદી? અરે હજી આજ જ સડાવ્યું મનસુખ રાઠોડ નું. આલ્યા તો ભાઈ તમારા ભાઈ બંધ થઈ? મારો દોસ્તાર છે, મારા છોકરાનો ને એમનો દોસ્તાર છે. લ્યો એન થરી કોઈ લ્યો, હાલો એની વાત કરી. આજ તો મારે બહરાટી બોલાવું તો જ બગે. કાલ મને એ કોમેન્ટ મારી ગયો. ઓલા યુટ્યુબ માં છે ને, યુટ્યુબ એમાં લાઈવ હું છો તો ને, એક તો એના સમાજની ભાઈ કોઈ બી સમાજનો સમાજ તો આપણો મા બાપ હોય, સમાજના લીધે તો આપણે ઉજળા હોય. અમારે બે વાત હાલતી ને અંગત વાતનું એક અભાગ્ય રેકોર્ડિંગ વાયરલ કરી દીધું અને એની ભાઈ સમાજને દુઃખ લાગ્યું. મેં કીધું ભાઈ મારી ભૂલ છે, આમાં સ્વીકારી લેવી પડે. ભૂલ નો સ્વીકારે ને એ કોઈ બીજા હોય, સ્વીકારી લે મહાન માણસ હોય. તમે સ્વીકારી લીધી ભૂલ કે હા ભાઈ મારી ભૂલ છે, તો એને કોમેન્ટ મારી આવે કે ભાઈ મનસુખ ગોવિંદ કોઈ દી રાઠોડ કોઈ દી કે માફી ન માંગે, ફલાણું ન માંગે.
એટલે આ ભાઈ કીધું માફી માંગવામાં કોઈ માણસ નાનો નથી બની જતો. દેવાજ ખવડ હોય કે રાજબા ગઢવી હોય કે મોટો ઓલો માયાભાઈ આહિર હોય કે ગમી હોય તો એ નથી માંગી લેતા? ના માંગે ભાઈ, માંગે ને? ના માંગે, કોઈ દી ના માંગે, કોઈ દી અરે વટવાળો માણસ કોઈને માફી કીધું માંગે ન માંગે. માફી માંગે, મારી વાત ને સાંભળી લે. માફી માંગે એ નાનો માણસ નથી. કોઈ અરે એક માફી, માફી ની અરે હું તમને વાત ભાઈ કીધું કે માફી કોઈ એમ માંગે કે તો કોઈ બોલવાની એમ કે જરૂર જ નહીં ને એમને ભાઈ. કોઈ એમ કે હાલે મનસુખભાઈ તું માફી માંગી લે, હાલે તમે દરબાર માફી માંગી લો, હાલે દેહુર મારી પરમાર વાત તું સાંભળી માફી લે માંગી બે લે, નકર હું એની તને યુટ્યુબ, મારી વાત સાંભળો. તમે મને કે હાલે દેહુર માફી માંગી લે સાનો મનો, નકર તને હું ગોળીયા દઈ દઈશ. તો હું એક ન માંગુ તો એ એક વટની વાત કહેવાય. તો એમ ગમે એનો બાપ આવે ને તો માફી ન પેલા મંગાય. કાકા મારી વાત બાકી સાંભળી લે. કોઈની લાગણી દુબાય અને માફી માંગી લે એ પણ એ માણા ભાઈડો ગણાય મારા હિસાબ પર. પેલા બીજાના કાકા લઈ મારા લાગણી હિસાબ દુભાઈ એની પ્રમાણે. જોડે શું લે એવી એવી વાત જ કરવાની, પછી માફી માંગવાની, પછી પગે લાગવાનું, એવું શું કામ પેલા પણ કરવું અંગત ભાઈ? વાત નું કોઈક વાયરલ કરી દેતી એમાં તમે એ તો ઓલા મનસુખભાઈ કે શું કે ઓલા તમે દરબાર શું ગમે ઈ હોય એ તો અંગત વાતમાં તો મોદીને નથી ગાળ્યું દેતા. એટલે એ વાતને નહીં સમજતો, એટલે તું કોઈ વાતને નહીં, તારો મગજ જ નહીં કામ કરતું. મેં એમ નહીં તમારા જે તમારા દરબાર હોય કે તમારા કોઈ મનસુખ દલિત હોય કે રાઠોડ જે ગમે એને બોલે હોય એ તો એને એના એવા, એમની હવે એને મારી વાત એને સાંભળ, મેં મોઢો મોઢ મનસુખ અત્યારે તમે મારી રાઠોડની વાત તારા કરો. ચેનલ થઈ ને, સાંભળ મારી વાતને. અત્યારે તમે મારી હારે વાત કરો ને મેં તમને કઈ કીધું હોય તમારા સમાજ વિશે તો તમે મને કહી શકો કે ભાઈ આ વસ્તુ તું ખોટું બોલ્યો, અને અંગત વાતનું ઈ ખોટું અલગ કહેવાય. અમારા રજપૂતમાં તો પાળિયા જ થાય ભાઈ, હે અમારામાં સીધા પાળિયા જ થાય. એ તો થાય ને, એ તો હવ ના લોહીમાં આવતું હોય એવું થાય. હા, અમારામાં પાળિયો જ થાય સીધો, હમ એ વાત છે. ધડ ધીંગાણે જેના માથા મહાણે એના પાળિયા થઈને પૂજાવું એમ ને? હા, એ એમાં અમારામાં થોડુંક પાળિયા થાય, અમારામાં આવું કશું ના હોય. હા, એટલે એ તો વાત ભાઈ એમાં તમારે એને સમજાવાય કે ભાગ્યા તું શું લેવા આવું ભાઈ બધું બોલે ભાઈ, આવું બધું માય મારો ને તે હવે તો સમાજ આપણે હારું લાવવાનું હોય, ગઠિયા કરીને વિયા જાય એવું આપણે નથી કરવાનું એમ. વાતને નહીં સમજતો ભાઈ. એમના ઓલા બાબા આંબેડકર છે એ આપડા પેલા જો આપડા સમાજ ને અમારા દીવ પૂજક ને આ દલિતો ને બધાને ગામમાં નતા કરવા દેતા, નિત નવા દુઃખ પાડતા. અમારા સમાજ ને હવે કેટલાય ને બધાને નિત નવું કાયદો થાય એટલે કેસ થતા, એટલે અમારા વાળા બધા બહુ જતા પોલીસ ને બધા. એ બાબા આંબેડકર નો જે દિનનો કાયદો આવ્યો ને એ દિનના દુનિયા બધી વટમાં ફરે, તો એ મહાન માણસ કહેવાય. હવે અત્યારે બધા ટેજ માથે ચડીને નિત નવું બોલવા મળે કે ગાયનું ખરીયું ખાઈ જાય ને ફલાણું ખાઈ જાય, એમાં સમાજ કઈ ઊંચો થોડો આવે, એમાં સમાજ હેઠો જાય. મારી સમાજના એ તો એનો નિત નવું બોલે, અમુક મારી પ્રશ્ન છે. સમાજમાં એમની મારી સમાજમાં નિત નવું બોલે તો હું સમાજને મેં કીધું ભાઈ મારે તમને સુધારવા નથી, હું મારું કરું, હવે તમ તાર સુધરજો. દુઃખ પડે તેથી આડાવાળા ક્યાંક લડશું એ, બાકી મારે તમને સુધારવા નથી આવવાનું, મારે તમને ભાષણ નથી દેવું. સુધરવા સુધરો, નકર કાંઈ નહીં. હું મારી સમાજને કહું અમુક કર્મ બાંધે છે નિત નવા ક્યાં, અને પછી કે અમને કાંક નડ્યું, મેં કીધું એમ નડે નહીં, પોતે પોતાના કર્મો નડે, બાકી કોઈ વસ્તુ એમ નડતું નથી. હું તો ઈ માનું, તો મારે બધાને થોડું કહેવા જોઈએ કે ભાઈ તું આ ન કરતો. અમારા ગામમાં દલિતોના ખોરડા 80 છે. હવે મારી વાત સાંભળ. અમારા ગામમાં 80 ખોરડા દલિતોના છે. હવે સાંભળ, હું મનસુખભાઈ પોતે જ બોલું છું. હે હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હા તું કઈ નો બોલો બોલો. તો એ કાકા તને કાંઈ ખબર નથી, તું માતાજીને પૂજવા વાળો છો, તું ઓળખી કો મને? ભાઈ ઈ તો ભલે ન ઓળખી કો મને કાકા? ઈ વાતું થાય, ગડડડ બડડડ વાતું થાય, અને હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હાલો બોલ્યા, હાલો તો કામ થઈ ગયું, બોલ્યા હાલો, મને મજા આવી, હાલો બોલ્યા. તો ભાઈ કાલ મેં તમને ફોન કર્યા કેમ ન ઉપાડ્યા મારા? એ તને તારી દેવીએ ઓળખી ન હોય કે તું ઓળખી ન હોય કો? મનસુખભાઈ પોતે બોલું. બધા ઓળખી જાય, શું લેવાનું? લોકો ઓળખી કો? ખોટા ફાકા મારે. આ મનસુખભાઈ રાઠોડ મને જો તમારે મારી વાત કરો, તમ તારે અડધી કલાક વાત કરો. મારી વાત સાંભળજો એક, પછી તમ તારે આપણે બે ભાઈ બહુ વાતો કરી, તમે ગાળ્યું ન બોલતા. સાંભળી લે, હવે સાંભળ તું. ગાળ્યું ન બોલતા, બીજું બધું આખો આમાં કોઈ બેની દીકરીઓ સાંભળી લે, તું સાંભળી લે, હવે તું સાંભળી લે. હવે તું તર્ક બુદ્ધિ નું જ્ઞાન છે કાકા, ખાલી માણસના લહકા ઉપરથી ખબર પડી જાય. તું હું ઓળખી ગો? આ તારી ભાષામાં તું અટણ કદાચ છત્રી બનવા જાય તારે બને, તારી લહકા ભાણા ભાષા ભાવ. તમે ખુદ ઓલી ગાયોના ખરિયાને હુકવણી ખાઈ જાય, તમે શું લે તેજમાંથી દેવો? તમારે આ અમારા ગામમાં તેદી તમે આવા તેદીના 18 વર્ષ સાંભળતા, તમારું નહીં સાંભળતા કોઈ? ઈ ભૂતકાળની વાતો બધાય કરતા હોય. એમ નહીં, ભૂતકાળનો વધે તો એવું બોલાય જ નહીં, એને માય મત દેવાય. હું બોલે ઈ તારે કોઈના ધણી ન હોય. મેં તને કીધું કે તું હું બોલી, પણ તું કે હાલે સાંભળ, તું દેવી પૂજક છો, કઈ માતાજી ભેગા તમે ગયા તા? ઈ કે હે કઈ માતાજી ભેગા તમે ગયા તા? ઈ કે છે અમે કોઈ માતાજી ભેગા નહીં ગયા. કાકા અમે મોણિયાની નાગબાઈ અરે હેમાળ હાડ ગાળવા અમે ગયા તા, અમે જે ધારણિયા મેઘવાળ સી. તું હાલ કઈ નાગબાઈ ગયો તો? ઈ કે ખાલી ધૂપ ધુવાડા કરવાના, અગરબત્તીઓ કરવાની, કઈ તમે માતાજીઓ ભેગા તમે નથી ગયા. અમે તો બધે ભેગા બલિદાન દીધા છે. એમ
હા આ તો મોણિયા હા પણ અમારા બલિદાન ક્યાં હશે જ નહીં ને. સાંભળી લેજે સાંભળી લે અડધા ભગાના ના બધા એવા એમ નહીં, એ બધા બલિદાનો હશે જ નહીં ને. તો પણ તો મોણિયાનો ઇતિહાસ જાણી લે હા ન્યા પછી તો અમે નાગભાઈની જગા હાલો સાંભળી લે, હાલો હજી મેં તને જાણ્યો, ખબર નથી, અમે સાંભળી લે. કોઈ દી અપમાન કર્યું કોઈનું? હા ભાઈ તું હજી તને કાંઈ ખબર નથી, તું તમે ઇતિહાસમાં શું લ્યો, ટૂંકો મને પડ. એ વાતો મારી મને હું કહું એનો મને જવાબ દો ને. તમે કાલ બોલો. કોમેન્ટો છે લ્યો મારી મને એવી શેની કોમેન્ટ થાય? તે કીધું તે માફી મંગાવી ને માફી ઉગા માંગવી એમની એ માફી માંગી એટલે શું હું તમારી બીકે માંગી માફી? આપણે બોલાય ને અટાણ હું તને બોલતો તો તું કહ્યું ને ફાકા મારતો તો તને ખબર હતી આ મનસુખભાઈ બોલે છે? હા ખબર જ નહોતી હું ફાકા ભલે ને મારે. ન બોલ્યા, હવે હોય ખબર હોય તો પણ ના શું થઈ ગયું? ઈ તર્ક બુદ્ધિનું કામ છે, ઈ વિજ્ઞાન અમારી જો ટેકનોલોજી. તમે દરબાર સમાજના હાલો એક મિનિટ મારી વાત સાંભળો. હાલો હું નો ઓળખ્યા, હાલો હું કહી દઉં નો ઓળખ્યા, પણ તમે દરબાર સમાજમાંથી અત્યારે થઈને આવ્યા મને એવું કીધું અમે તો તો ક્ષત્રિય તમે છીએ. એ સાંભળ, અમે તો પહેલેથી ક્ષત્રિય છીએ અને અમે ક્ષત્રિયો ભેગા રહ્યા છીએ. ક્ષત્રિયના કળા તમે જોઈ કેટલી છે? એ સાંભળી લે, એ ભાઈ ક્ષત્રિય પરમાર, કેવા આવી ખબર તમને? સાંભળી લે, ક્ષત્રિય તને ધર્મ દીવાનો માટે હોય. મરી જાય તમારી જવાની જેમ ધ્યેય ધર્મ ને તો હોય ધર્મ ને તારો ધર્મ નહીં ખબર નથી ને તને એમ નહીં. ખબર નથી. તું હે? ખાલી હું ખાલી કુકડા માકડા મારી એક, બાકી તને ધર્મ ની એટલે આ ભાઈ મેં કુકડા બાકડા મારવા વાળા નથી, તો હું હમણાં પાછું ખરાબ બોલીશ તો તમને પાછું ખરાબ લાગી જશે. તો મારું રેકોર્ડિંગ તમે નહીં યુટ્યુબ માં સડે કોઈ, એટલે માટે ખરાબ માં લઈ જવામાં મને. બાકી બીજી વાત તમે કરો તો બહુ સારું છે. નકર દેવર પ્રમાણ પાછો આમ બોલ થોડોક ટાઈટ વધારે છે મગજ નો, પાછું તમે આગળ લઈ જશો એટલે એ કરો. ઈ તો તારી જાતિ હોય ઈનમાં જા, તું ટાઈટ મગજ નો નથી. તમે ગાળું બોલો, હું ન બોલું. ગાળું તો તમે પેલી શરૂઆત કરો. હું કીધું હા ભાઈ તું કઈ સંત નો બની ઈ શેડે વાગરી રહી, એમાં કાઈ વરે નહીં. જો એ શબ્દ બોલો મને, નકર હમણાં હું બોલીશ તો તમારો સમાજ પાછો એમ કે છે કે આ શું એવા બોલ્યો, હું તને અમારી લાગણી દુબાઈ ગઈ, એ તમારા લોહીમાં છે. હું રહી તો મને દેવી પૂજક કયો ને, એ તમને કોણ બોલવાનું કે? સાંભળે એ મૂછું રાખ્યા બારવટિયા નો બનાય અને કઈ બંદૂક રાખ્યા બાપુ નો થવાય. ઈ તો એમાં ઘટે નહીં, હવે ખાલી એમાં ઘટે નહીં, ભલામણ છે એમાં. એ તો જયારે મામલો મેદાને સડે તેથી સુરવીલોના પાણી મપાય કે હવે તો મામલો મેદાને સડ્યો, બાકી ત્યાં લગે તો બધી વાતો થાય. દેવી પૂજક જ રહે, કાઈ તું હીરો ન એમાં બને. જયારે ઢીંગાણું થાય ને તેથી ખબર પડે કે હવે મરદના પાણી મપાણા એમ. હા પણ કોલસા કાળા જ રહે. હું દેવી પૂજક જ છું, દેવી પૂજક રહેવાનો યાર. એમાંથી થોડો હું બીજો વરણ બનવાનો યાર. તમે બનો અત્યારે દરબાર ને બરબાર, હું ન બનું. અમે કેસર તમે બની બનો ગયા દરબાર ને નથી. બરબાર. હવે સમજો હવે અહીંયા તો હવે ભલા માણા એક લોહી દેવી પૂજક એટલે દેવી પૂજક, એમાં બીજું આવે નહીં. હવે તું ધર્મની વાતો કરે તો આપણે હિન્દુ ધર્મની વાત કર્યા, તું કેદું નો ફાકા મારે બહુ. હા, હવે બોલો, હિન્દુ બોલો. ધર્મની વાત કરે, હાલ ભગવાન બોલો ભગવાન કૃષ્ણની વાત ફરમાવો કરે. ફરમાવો. હાલ માતાજીની વાત કરી, મેલડીની વાત કરી, મેલડીની ઉત્પત્તિ ક્યાં થઈ? હાલ આ તું દેવી પૂજક છો ને કોણ? મેલડીની ઉત્પત્તિ ક્યાંથી એમ? હા ક્યાંથી પણ થઈ? મેલડીની મેલડી કોણે ઉત્પત્તિ ને હું તમને વાત કરું ને તો તમે પાછા હમણાં પાછા મારી મેલડીને ગાળો બોલો ને નથી નહીં, કરો, અમે એટલે ન તમે બોલીએ. એ હવે વસ્તુ તને નહીં. ખબર મારી નથી. મેલડીના પેલા તો તમે ગુનેગાર છો, એને માફી માંગી લો પેલા તો. હાલ હવે પણ મેલડી કોની ઉત્પત્તિ શીખે છે? મેલડી કોઈની થઈ એ નહીં, એ તો મેલડી તો એક માં સીતા હતી, એમાંથી માં મેલડી બનેલા છે. મેલડી કોઈ ઉત્પન્ન નથી થઈ. કાંઈ ખબર નથી. જો સાંભળી લે, તું દેવી પૂજક છો, તને ખબર નથી મેલડી ઉત્પત્તિ. મેલડી કોને ઉત્પન્ન કરી કે એમ કહું છું, બીજી વાતો કરી માં. તમને ખબર છે? હા તમે જણાવો ને. ના તું દેવી પૂજક છો. અમે તો દેવી પૂજક, અમે તો દેવીઓને પૂજવા છે. મને તો ખબર હોય ને, મારી માની મને ન ખબર હોય તો ભલામણ હોય કોને? મારે નથી કે, પણ તમે મારી મેલડીના ગુનેગાર છો. આ તું દેવી પૂજક છો, માતાજી વિશે પણ તમે મારી માને તમારું અપમાન કરેલું છે. તમે ખુદે તમે મારી માના ગુનેગાર છો. પેલા તો ગુનેગાર માં છૂટકો કરી લો ને એની માફી માંગી લો. ભાઈ તમારી મેલડીની વાત કરી, હું ગુનેગાર, એ માફી માંગી લો. પછી તમને કહું ન કહું ને, આમ તો દેવી પૂજક મટી જાવ. દેવુર કેદું નો ફટકે સીડ્યો છે આડા રોડ સાઈડમાં. એટલે તમે ફટકે સડ્યા, અમે સુલ્યા ફટકે, અમે થોડા અત્યારે મને દરબાર એમને તમે દરબાર થઈને મને ફોન કર્યો, મેં તમારે બોલવામાં ક્યાં ફેર પડ્યો? ભલે મેં તમને ઓળખ્યા, મને કયો ઈ પેલા. તારી દેવીએ ઓળખી નો કે તમે મને ધર્મ અમારે ગાળ્યો, તમે અમારા ધર્મને અપમાન કરો તો મારે કેવું જ પડે, ગમે એનો બાપ હોય તો. તને હિન્દુ ધર્મએ નો કીધું, તને દેવીએ નો કીધું, તુંય નો ઓળખી શકો તો તમે ગધાડા જ કહેવાઓ. ઓળખી જાય અવાજ માત્ર. અમારે દરબાર બનવાનું, અમારે બીજો વર્ણ બનવાનું અમારે શોખ જ નથી. તારે કેવું તું ને કે દરબાર નથી બોલતા, મનસુખ રાઠોડ બોલે છે. કેવું ભાઈ એ મારી વાત સાંભળ, ભગવાનના સોગન તમારો પહેલો અવાજ ઓળખી ગયો હતો. હવે સાકા હવે ભગવાનના સોગન કહો, માં મેલડીના સોગન કહો. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. દેવુરાજ દીદી વાતો કાપીને હવે મેલડીના હમ ખાઓ, દેવી પૂજકનો દીકરો કોઈ મેલડીના હમ નો ખાય. તમે હું કોને કયો, તમે એ તો સાંભળો પેલા. સાંભળી લે, હવે તું બીજી વાતો. અરે મારું કહેવાનું એ છે, તમે એમ ને વટે સુલ્યા સડતા જાવ કે અમે માફી ન માંગી. મનસુખ ગોવિંદ માફી ન માંગે તો માફી માંગે, એ મરદ માણા કહેવાય. ન માંગે ને એ તો રાક્ષસની ઓલાદ કહેવાય. હું એમ તમને
કહું. બીજા એને એ વાતો આપણી નાચની જવા દે. હવે આપણી વાત કરી મેલડીની ઉત્પત્તિની હા વાત બોલો કરી. ને ભાઈ, એ મેલડી ને તમે વાત કરો, પણ એમાં મારે એવું હા, વાંધો અને છે કે તું તમે અમારી મેલડીની વાત મેલડીના કર્યા ગુનેગાર નાચે. છો ભાઈ. આજે નાચે લડી લેવું તું, આ મેલડી છે કોણે નાતે ઉત્પન્ન લડી કરી? લેવી બે ભાઈ, પણ એમાં મારી મેલડી ને તમે તો ગુનેગાર છો, એનો તમારે જે દંડ અમે થતો હોય દંડ માતાજીને ભરવો અમે બે પડે. સમજી લેવું તું, અમે નાચતો અમારી સમાજમાં ગમે ના પાલીતાણા કે ગમે ના ભેગા થાવ ના જઈને તમે દંડ ભરી ગયો મોટા ભાઈ, કે હા ભાઈ તમારી મેલડી મેં મારે અપમાન આ કરેલો છે અને મેલડીની દંડ ભરી ગયો. ઉત્પત્તિ પછી આમ તો દેવું તું, આ બીજી વાતો દેવર છોડી પરમાર દેજો. તમને નો જણાવે ને તો अरे આમ તો મૂછું अहमदाबाद की કાપીને बातों તમને की દીધું है કે तेरे આલ્યો. हिंदी में। तो मेरी बात सुन ले, मैं क्या बोल रहा हूँ, तू मेरी बात कर रहे, मैं बोलूँ वो बोल दो। चल बोल बोलने तेरी देवी बोलो को बोलो किसी के बोलो, बोल दे। क्या बोलता हूँ मैं, तुम बताओ मैं हाँ, बोलूं. वो मेलडी की उत्पत्ति बता दे ना मेरे को, तो कहाँ से मेलडी वो के मैं उत्पत्ति आपको बताता हूँ, पर मेरी हमारी क्या मेलडी ये कहते हैं कि वो लोग है ना, वो मनसुख है क्या ना, बात मनसुख कर भाई रहे है ना, यार? वो लोग तो मेरे नो मेरे भाई, गुने में आज है. और ये जिक्र बकरा सरा, जिसको ये यहाँ ढाका लगा मैं ऐसा है, उसका बाकी न्याय ये न बात लूंगा हिंदी ना, तो होता है लगा देवर। तू उसके साथ कोई भी न्याय, कोई भी तू इसके साथ व्यवहार मत करना है. हिंदी बोल में बाबा, हिंदी भूंडी लग जाए। જ્યાં લગા હું એની હારે વ્યવહાર ન કરો, જ્યાં સુધી અણદા ભગાની મેલડી हिंदी જેમ बोल આંધો में ભેંસું લઈ આવી હવે એની જેમ આંધો, જ્યાં લગે बाबा એની પાસે હું हिंदी ન્યા ન बोल લાવું ને ત્યાં લગે में દેવર પરમાર, બાકી તું એની હારે સંબંધ ન बाबा રાખતો, બીજા हिंदी બધા बोल દલિતો में હારે હવે સંબંધ ઈ રાખે, પણ આ બકરા એકની વેચતો હારે તું ન વેચી રાખતો, ને આની એકની ભેગો કોઈ દી પ્રેમથી ની વાત ન કરતો તું. બકરા વેચ, ટાઢા વેચ, આ રવા દે, આમાં તારું કામ એટલે આ નથી। ભાઈ હમણે મેં 50,000 નો ફોન લેવો પમદી, તમારે એવું હોય તો વિડીયો કોલ કરો, હું તમને બતાવું, મારે કોઈ ઉપાધિ નથી, માં મેલડી ને દિયા છે. 50,000 નો ને લાખ નો ને કદાચ સૂટ પહેર તોય કાઈ હમ. તું રાજા નો બની હે કે પણ રાજા મારું બનવું હોય કહેવાનું તો મતલબ, એને મારું ભણવું કહેવાનું પડે। મારો સાંભળો, મારો એ તમે કોઈ ભણવું દુશ્મન પડે। નથી, પણ મારું ઈ તારે કહેવાનું એ ત્યાં કે તમે ધૂપ અમારા ધોવાના સમાજ રાજા વિશે નો અપમાન બની કરો શકો। એટલે મારે તમને કરવા જ પડે, પછી એમ થાય કે આ જીવન જીવ માય, બાકી હવે કરવું જોઈશે ગમે ઈ. એ કાઈ નો થાય। તમે બોલ, અત્યારે મારે પ્રેમ ભાવથી વાત કરી તો દેવર પરમાર પ્રેમ ભાવથી જ વાત કરે, કોઈ કાંઈ કોઈ વસ્તુ નહીં. બીજી વાત કરીમાં ઈ તો તું કેતો 100 કિલોમીટર સુધી થાય ને હું એને ફાકા પાડી દઉં ને હું એને મારી નાખું, પાડી દે, બકોડો નો મરે। પાડી દેવી, પાડી દેવી, પાડી તો હવે સમયે ખબર બીજી પડે, વાતો બાકી કરીમાં સમય વગરની એ બધી હજી વસ્તુ પાડી ખોટી. દેવાની કહી તો હજી તારા કાર્યધર એમાં પોલીસ તને ગજી પકડી ખોટી લે। વસ્તુ પડે સમય વગર, એ તો બેટા, સમય સાંભળી લે, બલવાન હે તને નહીં, તારી બલવાન પુરુષ. તને ગારિયાધાર પોલીસમાં તને હરિયા ગણવા તારે તો તને ગણાવી દઉં। હા આ તો ન્યા દીધી જ ફરિયાદ તારી, હાલો દી આવો. દઈ દીધેલી છે, આવશે હમણાં બે ત્રણ દીમાં તને બે દિયો. તો બે પણ ત્રણ દી તમારો હવે પોલીસ કેસ નથી કરે લે એમ, એનું મેં તળિયા તપાસ લ્યો, કારણ કે તમે રોજે રોજ બજાર માટે કે હું કેસ કર્યું, અમારી લાંગણી ડૂબાઈ નાખી. કાકા એલા તને ટાંટા વેચવાની ખબર પડે, તું એટલે તળિયા પણ તમે કેસમાં હાલો, કેસમાં હાલો, મોરો તમે નો હાલો. ઓય કઈ મોરે બુદ્ધિ એટલે અમે કેસ ન કર્યો. મોરે બુદ્ધિ દેવર પરમાર કોઈ દી કેસ ન કરે, તમે દેવર પરમાર કોઈ દી કેસ ન કરે, તમે કેસ કરો, હું નો કેસ કરું, મારે કોઈની કેસ ની સુલેવા જરૂર છે. કોકને હું ધક્કા ખવડાવવા હું રાજી નથી, બાકી હું તો મોરો હામો જવાબ દઉં એ માણસ છું, બાકી કોક ઓળખો તમે ખાલી. વેચી ખા દેવું રામા લફડા પણ દાદા અમારા ગઢિયા વેચીને વૈયા ગયા, દીકરોને નથી વેચી. તમે તેદી મને એમ નહીં, તમે મને કહેતા કે દેહુર અમારા દિલીપના ગઢિયા કરી ગયા, એવું મારે નથી કર્યું. અત્યારે મનસુખ ગોવિંદ સૂટ બૂટમાં ફરે છે, એમ તેદી મને કીધું એની જેમ દેહુર પરમાર સૂટ બૂટમાં ફરે છે, અમારા ગઢિયા જે કરીને ગયા, અમારા ગઢિયા જે હાલી મારીને જાય કે ગમે મારીને જાય, પણ અમારા ગઢિયા જે જિંદગી જીવી અમારે નથી જીવી. બચારા રામબાવળીમાં તારો ખોડો છે ને તું તો જે સ્લેબ વાળો પણ મારે એવી જિંદગી નથી જીવી હો ભાઈ. રામબાવળમાં ભૂલ્યા આપણો ખોડા અને તું અત્યારે પણ એ તો એના કર્મો નડે, એને એવા ખોડા છે, બાકી અત્યારે અમારી સમાજમાં બંગલા ઉભા બંગલા વેચેલા કાઈ ગાંધીનગર તારી ભાઈ ઢાંઢાના એને પાપ આવી જાય, ઈ ઢાંઢા વેચી ખાય, બાકી અત્યારે હારા સૂટ બૂટમાં ફરે હો, હારા. તમારી સમાજમાં અત્યારે કોથળિયું પીવે એનું થોડુંક મટાડો તો સારું કહેવાય. નકરી કોથળિયું પીને મરી ગયા અમારા વાળા વેચી વેચીને મરી ગયા, તો ઈ બેન કરાવવાનું કોથળિયું પીવાનું તો તમે સારા કહેવાય માણા, બાકી આવી હુકવણીની વાતો કરીને સુલ્યા સમાજની માં હતો. દેવુર ઢાઢા વેચ અને બકરા વેચ, બાકી સરપંચ નો હતા કે ત્યાં ગાંધીનગર નથી જોયો રામબાવળિયામાં એટલે ગાંધીનગરમાં તો મારું સલમાન થયેલું છે, સલમાન કમલમ જે ભાજપની શ્રેણી એમાં તો અમારું સલમાન થયેલું છે. ભાઈ ખરા તે કીધું હરિયાળી જો રામબાવળિયા બતાવ્યા, શું હરિયાળી જો હરિયાળી કાલ પંથી તો જુનાગઢ જઈને વિડીયો કોલ કરજો, હું તમને વિડીયો કોલ માં દેખાડી હરિયાળી બતાવી, એમાં શું થઈ ગયું. તને તારી દેવી ના ઓળખી હકી મનસુખ કાકા તને ફોન કર્યો હો દેવુર જો મનસુખ કાકા મને ફોન કરે, ગમે ફોન કરે તો મને મેં ચા એમનું કઈ તોડી લીધું. હા ભલે આગલે દેવીએ ના ગુજી હકી દેવુર ના પણ કોક અમારી મેલડી મને મારે હું નો ઓળખી છો તો મને હમ તો ખાવ કઈ હમ નામ થોડો હું શોખ નો હમ ખાતો તું હમ ખાતો તું તો દેવીઓ ના ગાળીઓ કાઢો મે બેન હમી તું શું હમ ખાતો મારી મોઢે જયારે સાંભળો તેથી તમ તારે મને મેણા મારી મારી નાખજો તો શું શેડા એલા વાઘરી હું હસ્યલ દેવી પૂજક છું, હસ્યલ એમાં ગળે
ઘટે નહીં ભલા માણા એ ઘટે નહીં. કહેવત છે કે હજારો વર્ષ હજાર અરે પછી કુંભાતન વાઘરી ઘેરી વૈષ્ણવ અને નો થાય. ભુજબળ પંજા ગાય ડેટક માથે દા કોઈ દી ખેલે ની હાવજ ખીમરા એની જેમ ઓરિજિનલ છો ઓરિજિનલ એમાં સમજો ઘટે નહીં. ઢાઢા વેચ ઢાઢા બીજું રવા દો. ઘટે નહીં ભલા માણા એમાં થોડું ઘટે. બકરાનો ભાવ પૂછી લે, ઢાઢાનો ભાવ પૂછી લે, ત્યાં દંગડા લઈને પડ્યા હોય ત્યાં કણકાઈ તને પણ પંચાયતમાં એના નો કર્મો રાખે. એમને નડે બાકી એમને કાંઈ નથી નડતું. હું તો કાંઈ નો રોજ હોય કહું ને મારા હજી ભાઈ. કહું. એ દેવી નો ઓળખી લા હતી, પણ દેવુર દેવુર નો પરમાર ઓળખી એવા તો કર્મો કરે તો મનસુખ મારે કાકાએ એવું જ કરવું પડે. ખેલ મારે કર્યો સમજો જોયા મારું જેવો. મોતે હારું નથી બાકી. કયા દેવી આ દેવો કહેવાય, બહુરૂપી કહેવાય. એ પણ એમને હું મારે અત્યારે મારે તો મારી માં હારે વાર છે. અમુક જેટલા અમારા સમાજની મારી પર પોણા ટકે તો સુધરી ગયા છે ને એ અત્યારે ક્યાંય ના ક્યાંય છે એમ કહું. હા દરબાર બોલો ને, હા બાપુ બોલો ને, હું બાપુ એ દરબાર બોલો તો હું તો કહીશ કે આ મનસુખભાઈ તમારું જો અપમાન કર્યું મોટા ભાઈ. હમણાં લોય દેવી પૂજક છું એટલે દેવી પૂજક રહે એમાં બીજો ફેરે ન હોય. બાપા રાજપૂત એ મનસુખભાઈ તમારે લોહીમાં ફેરો એટલે તમે દરબારના પેટના થાવ બાકી મારે હું થોડો બીજાના પેટનો થાવ. પહેલેથી ક્ષત્રિય છીએ. એટલે પણ મારે હું થોડો છું. તમે રહ્યો ને તમે એમ કહો પણ તમે તો કાલ રાજપૂત કીધો કે અમે રાજપૂત છીએ અમારા પાળિયા થઈ ગયેલા છે. અમે તો તમે તો કહો ને તમારે એમાં હું ક્યાં ફરી ગયો એમાં ખાલી બોલે. જો મારે હું પરમારનો ભાણેજ છું અને પરમારની છોકરી મારા ઘરમાં છે. હું તને હારો બોલતોય હાલે કેમ કે સાંભળી લે, કેમ કે હું પરમારનો જમાઈ છું. હા સારું ને. ઈ કઈ બીજી વાત કરી માં, કેમ કે અમે પરમારે ને અમે જ પૂગીએ, કેમ કે અમારો મામળ છે. આ તો તું પણ દેવી બાજુ ભાગ મારી અટક મારી તમને ઓલા રાઠોડ ને એમ જ પહોંચી ગયું એમાં ઘટે નહીં. આ બે બાંધે એટલે સારું પડે ને બધાને બહુ મજા આવે. ઢાંઢા વેશ અને બકરા વેશ. પણ મારે ઢાંઢા વેચતા આવડતું નથી. બાકી દેવુર બીજી કાંઈ ફિલ્મમાં પણ મને આવડતું નથી. કોણ શીખવાડે? મને એક આવડે કે યુટ્યુબ માં ગમે એની બગડા સટી બોલાવાની. આપણી દેવીનો આમ શું દેવીનો તને કાંઈ ખબર ન હોય. પણ એ મને એક દુઃખ લાગ્યું આ તમારી વાત નું કે ઓલું તમે જે હુકવણી નું બોલી જા ને બહુ ખોટું બોલી જા. એકદમ તો બોલી જતો એકદમ તો ઓલા એમ નહીં એકદમ તો ઓલા ભોળા વિશે તમે બોલી જતા ઓલા ગધાડાનું પણ આ બીજું લાવ્યું. મને દુઃખ નો પાર ન રહ્યો. મેં કીધું આ સુઈ લેવા આવું બોલ્યા હશે સહાય કરીને આમાં સમાજ નું કેમ નામ આગળ જાય. મેં કીધું આમાં આ શું લેવા હાથે કરીને આ બધા ભાગ્યા ઉભા કરે. એ તને કાંઈ ખબર તેજ માથે સુલિયાવા તમે સડીને આવું કરો. એટલે કેટલી સમાજના માણસ હતા એ તમને ખબર છે. કાકા એ ભાષા થાય તારાથી શું ન બોલાય, શું બોલવું હોય તો ગાંધી પણ એમ નહીં એટલે કેટલી સમાજના માણસ બીજા વર્ણના ઉભા એને થોડીક શરમ કરાય. શરમ એમાં નો આવું બધું અસલ નો થઈ જાય. અસલ ગડડડ ફડડડ તારા નો થાય મારા ભાઈ. વાત મનસુખભાઈ આમાં અસલ નો થઈ જાય. અસલ ખાય તમે એમ કહો કે અમે હુકવણી ખાઈ ગયા ફલાણું ખાઈ ગયા દાંતન કરી ગયા ફલાણું કરી ગયા પણ એવું સુલ્યા તમે એમ કહો કે અમે ખડિયા હોચ્યું ખાઈ ગયા ગાયું બાયું તો એવું પેલા સુધરાય ખુદ ને સુધરાય પછી દેવર ને કેવા આવો ઈ સેડે જાત માં તો જઈને ઊભું રહી બાકી ભાઈ દેવી પૂજક કોઈ દી જાત માં એક જ રે. તમે કહો કે હું દલબાર બોલું દેહુલ ક્યાં છો એટલે હું થોડો દરબાર ના પેટ નો થાવ. એમ હું દેવર તારી પટી હું થોડો દરબાર ના પેલો તમે ચાવે છો ને એની મને એમ કહેતા કે હું દલિત નથી હું દલિત નથી હું દલિત નથી. સવો કોણ તમે કે ઘડીક રાઠોડ છો ઘડીક રાવડી રાઠોડ છો ઘડીક રાણો છો ભલાણો તું છો કોણ? હા ભાઈ તું દલિત નો બની કેમ કે તારી ભાષા ઓલ્યા કાકા એક થઈ જાય. અમારે ઈ જ રહેવું અમારે એવું જ રહેવું છે. કોણી હા ભાઈ તારી અરે 20 મિનિટ બાકી ઓળખી નો હોય કો તારી માતાજી તને કીધું ને દેવું રવા દે દેવીને પૂછ. મનસુખ ગોવિંદે ફોન કર્યો છે એ નીકળી પડ્યા છો કાંઈ ખબર નહીં. પણ મોટો રાવણ ફોન કરે તો એમાં મારે શું ફેર પડે? ઓલા દરબાર ઓલા હું મને શું કે છે ઓલા દરબાર તમે મનસુખભાઈ લાન માં લ્યો તો જ બકે લીંડી વેરાઈ જાય લીંડી. ભાઈ તો મને બીક એટલે કાલ મેં ફોન કર્યા મેં એક ઉપાડ્યો નહીં માધો લીંડા એલા પરમાર હામુ કોઈનું કાઈ ન આવે ઓ ભાઈ. લીંડા વેરાઈ ગયા તું. એલા લીંડા તો તમારા વેરાઈ દો મારું કાઈ ન ઉખડી જાય મારું કાઈ ન તૂટી જાય. તારો ડોહો મનસુખ જ બોલતો તો હું મનસુખ તારો ડોહો દેહુર બોલું દેહુર ડોહો એ પોગી દો નકર હમણાં ચાય પાછું પોકશે. બોલતા હતા રાજપૂત થઈને બોલતા તો બાપુ અરે વાત મારો હું ગાળું બોલી તો પાછું તમે યુટ્યુબ માં નહીં સડાય વેકો પાછું ઈ ધ્યાન રાખજો. હું છે હા તમે ડોહે ન જાઓ. એટલે આવા તોય તું આને હુવાજો ને ગઢિયું ને હુવાજો આપણે બે લડો તમ તારે બહરાટી બોલામ બાકા ઝીકી બાકા મોરે મોરો વયાવો તમ તારે ઈ કરો. હવે તારા ઘરે ટટડિયું નથી હારું કુકડા ટાટા પણ તમે ઓલા દેવાજભાઈ ખવડ કે એની જેમ સમજો તમે લાળીઓ માંથી આવે દણેકુ માં દેવાની રેવાજો દણેકુ ડાલા મતા દે ગમે એમ તો તમે લાળીઓ માં રૂડા લાગો એમ આરતી કરીને સુલ્યા કરો. ન કરવાની હોય દેવાજ ખાવડ ના સાંભળે કાઈ તું દેવાજ ખાવડ નો બની જાય કાઈ રાજાની વાતો સાંભળે તું રાજા નો બની જાય ઢાંઢા જ વેસવાના હોય ન્યા કાઈ તું
ધાંધા ભલા માણા હું થોડો વેચું એમ નહીં તું એ અમારા ગઢિયા વેચીને વહી ગયા હવે છોકરા થોડા વેચે એ હા ભાઈ તું ત્યાં રામબાવળીમાં હું બાપુની કસેરી ફેરી છે તમે તેથી એમ કહેતા તમે મને નથી કહ્યું કે દેવર અમારા ગઢિયા જે કરીને ગયા અમારા બાકી મનસુખ ગોવિંદ સૂટબૂટમાં ફરે હવે બાકી ગઢિયા મારા કરીને ગયા એવું મારે નથી કર્યું તો એમ હું થોડો મારા ગઢિયા જેવું કરું હું એક ગલત કરું ને બાપુ ફોર્ચ્યુનરમાં હોય તારી પાસે હારું ટટડિયું નથી ને ફાકા હું અરે વિડિયો કોલ કરો ઓય હવે મને હું તારા કોકની જદ્દી લાવી કોકની જદ્દી લાવી પ્રોગ્રામ કરી ગયો કોકની જદ્દી લાવી હવે હું બોલીશ તો પાછું કાંઈ નહીં પેકો થોડું કસરત ચાલુ રાખજો ને પેટ બેટ થોડુંક આમ અંદર ગીરી જાય ઓલો પેટ વધી ગયો એને કસરત કરવાનું ચાલુ રાખો માય ગયું 4 વ્હીલ માં નકરું બેહાય નહીં કસરત ચાલુ રાખો પેટ બેટ કાક સીધું થઈ જાય ઓડિયોમાં કહેતો તો અમારા ઘરે બકરા બોલાઈ ગયા તઈ હમણાં બકરા મારે હો છે પણ ઓલું કસરત ચાલુ રાખો થોડો બડોનું કાક રાખજો હું તમને સલાહ દઉં એટલે આમ પેટ બેટ કાક અંદર બે જાય એટલે સારું પડે આમ દેખાવામાં વિડિયામાં ને ઈ બકરા જ કહેવાય અમે તો તેજ માથે બેહો ત્યારે આમ ઉભડક બેહો ઈ નો બેહો પડે બકરા નીકળે ઓલા અંકિત ને કેજો કે મને ઘડીક તું ગાળો દે એટલે મારે પેટ બેટ સુધારું નામ સીધું કીધું એને કઈક દોડો બડો જગ્યા એને કેજો આવડે મારા ભાઈ ઈ કોપી થાય સ્ટેજ પર ઓડિયો બનાવીને મોકલજે ને કે સ્ટેજ નો પ્રોગ્રામ તો મોકલજે ઈ તારા પણ એ હું મેકલી કા તું કેવો લાગ ભલામણા ઉભડક થોડું બે આવી રીતે આમ એટલે આમ ભલામણા આવી જિંદગી મળે આટલા રૂપિયા આમ દોડી બોડીને પેટ બેટ અંદર આ જો હું રોજ કસરત કરું રોજ દોડવા જાઉં રોજ આમ બોડી ગલ પછી તો હાંડા ને ગોળીયું ઉપાડલું મણ ની હે એમાં ઘટે નહીં તારા બીજો ધંધો હું છે બકરા સારવાનું દોડવાનું બીજું તું કઈ ન્યા ગાંધી એ ધોઈ ને એમાં થોડું ઘટે હું ચા તમારી જેમ કોકની જદ્દું છું હું ચા કોકની તમારી જેમ જદ્દું છું તારા દોડવાનું બકરા સારવા જવાનું અમારા બકરા એક દિન એ ખાલી વરસ દિન 2.5-3 લાખ ની આવક દે છે હવે તો એટલે જ કહું છું પણ ઈ બકરાનો હિસાબ અરે યુટ્યુબ ની આવક કેટલી થઈ જાય નહીં તો લાખ રૂપિયા તો એ બધું 3.5 માં પડી જાય બધું કેટલા થાય સાંભળજે 20-50 કેટલા થાય હે 20-50 કેટલા થાય એ મને હું તો અભણ છું તઈ શું સોટી પીડ્યો તો ઈ તો હું તને કહું છું હું અભણ છું એમ તો કહું હા તો ઈ તને કહું છું તે અમે ઈ નથી એમ કહું છું હા 20-50 કેટલા થાય હવે હિસાબ કર્યા હવે તમે બકરા ગણ્યા કે હિસાબ કર્યા એટલે વાત પતી ગઈ આ વાત છે 20-50 લાખ થાય હા એમ વાત છે જો હા ભાઈ વાહ દેહુર તારી મેલડી ને જાજી ખમા હો બાબા ઘટે નહીં 20-50 1 લાખ વાહ દેહુર પરમાર વાહ એટલે 5-5 હજાર ને કહું હે હા હું થયો 20-5 હજાર નું કહું પાછો 50 નહીં 20-5 એટલે 1 લાખ થાય એ હાસો છો એ હિસાબ કરવા વાળા કરશે ની માં કોમેન્ટ મારશે જો લાખ રૂપિયા થાય ગયા થાય જો પેલા તો હણી કાઢવા માટે કીધું બાકી હું થોડો તમારી મોર હાસુ બોલું તમને હું એમ કહું મારી મેલડી ક્યાં છે એની હું તમને સામું પાત્ર હોવું જોઈએ એવું સાંભળી લે આમું પાત્ર હોય એટલે એમાં મજા આવે બાકી યાર એમાં એક આમ ને એક આમ ઈ નો મજા આવે ભાઈ મારી વાત નો સાંભળી લે તું તને ના ખબર હોય બક્કા એ સાંભળી લે તને ના ખબર હોય આ ગોવિંદ ચક્રી પાનું કહેવાય ગમે ત્યાં લાગે અને એ તને ખબર ના રહે પણ મારું પાનું બહુ મોટું છે મારું પાનું ડેન્જર છે ગમે ના લાગે આમ તો આમ ગમે ના સોટી જાય તને શું ના ખબર પડે ભાઈ હા હાલો ને થોડો હું પોરો ખાવ તમે આખો જોઈ શું કરો કયો મને ઇન્શાઅલ્લાહ સારો થી મજી ગાળ છું આયો મજી ગાળ છું આઈ દેવી પૂજો કયો મજી ગાળ સુણી કે તું તોજી દેવી કે પૂછી ગંજા પણ તું અકડો મજી ગાળ સુન કે દેવી પૂજક જો પાંજે કમ કરનો હોય તો જે બકરા ચારણ જાવે તો જે ઢાંઢા વેચન જાવે બાકી તું કે ગ્રામ પંચાયત માં સરપંચ ના બની ગઈ મગે ચડ્યા તમે શું કર્યું આંગડીઓ મેં મજી કા ગાલ કરતું આ તો કર તું તો જો પણ તમે દેવર પરમાને ઓળખતા નથી કે કોણ છે ક્યાં હાલે હા પણ આ કોતો તો કે ચાઈ કાલ પદીચ કાલ હું વિડિયો કોલ કરી શેમાં બેઠો ઈ હું તમે ખાલી કરી બતાવીશ એ તું દેવી કે પૂછી કે ના જે કજી ભાષામાં હા એમને કાલ હું વિડિયો કોલ કરું તમને હું શેમાં બેઠો હોય છે તમને દેખાડીશ દેવરનું તમારું પન્નું લેવું છે ને તમે એમ કહો ઢાંઢાવે છે ફલાણો છે બકરાવે છે ફલાણો છે પણ તમને હું કાલ વિડિયો કોલ કરી ઉપાડજો ખાલી કે દેવર ક્યાં છે હું તમને બતાવું તું આ ખરો જાતો તો કે તું આ સરપંચ નાય બનન જોઈએ તું જે દેવી પૂજન જે તું જે એને બકરા ચારણ જાય તું જે ઢાંઢા વેચન જાય કે મને એક સમજ જો કે તમે જે આ બોલો છો ને ટેજ માથે જે બન કે જો ને સુધરી જાઓ આલ્યા એ તો સાલું લેવાનો કાકા આલ્યા ચા કરી છે એ તમે એમ ચાલુ રાખો તમારી સમાજના તમને ગાળો દે છે કેટલી ભાષામાં વાત કરવી એ મનસુખ ગોવિંદ ને પૂછવા પડે લ્યો હા હજી તને નથી ખબર ને મારી એક તો કોપી કરીને દે ઓ કાકા તું મારી એક તો કોપી એ તો કોપી કરીને અમારે દેવી પડે તમારા સમાજના ઉપાડ લગો દેવું ચાલે અમારી લાગણી દુબાઈ દેવું ચાલે લીધે અમારી લાગણી દુબાઈ એટલે પણ લાગણી દુબાઈ મેં કીધું તમારો આ જો બોટિયો નું હુકવણી ને બધી મેં કીધું ઓલા જુનાગઢ થી મેં કીધું જડી બુટીઓ ને આ જડી બુટીઓ ના મેં કીધું ટેજ માથેજી ફાકા ફોજદારી કરે તો મેં કીધું આને સંભળાવું તમારી સમાજ ને કે શું બોલી રહ્યો શહેર દેવી ના સમજો ખોટો બોલતો અમે ખોટો થોડો હું બોલું
તને મારી મેલડી તને તારો નાચ તારો કાઢે તારું અમે તને ખબર અમારી આ વાતમાં વાત કરી હોત તો તને મારી મેલડી તારો નાચ કાઢે પણ હું તને હાસું કહું આપણી નાચમાં વખો પડ્યો દેવુર મારી વાત સાંભળી લે વખો તું પેલા કરી જા ને પછી તું મારી નાચ નો વખો ભરી લે અને હું મારા દેહ મલક ના નાચીલા ભેગા કરું ને પછી તું વખો ભરી દે પછી હું તને કહું કે મેલડી ચાસી આવી પછી હું તને કહું કે ચાસી મારી મેલડી ઉત્પન્ન થઈ તારા ગામની બાજુમાં જેલ બાકી મારી મેલડી નો તે અપમાન કરેલો છે એટલે એ તો તને નહીં છોડે બાકી એનો તો વખો ભરી લે દેવી ને મોકલજે ને દેવી હારે વાતો કરી બીજું કઈ ન બોલતા ને કે મનસુખભાઈ હારાવટ નહીં રહી હા બોલે લે મેલડી હારે વાતો કરી લે હા બીજું મેલડી વિશે બીજું ન બોલતા ખરાબ ને કે હારાવટ નહીં રહી એક તો હારું અત્યારે મગજ શાંત છે તને તારો મગજ હારે કાલે ઓલ્યો બેચારો હાયર છે મારો ભાન ભૂલી ગયો આજે તુંય ભાન ભૂલી ગયો મનસુખ કાકા તારી હારે દેહુર પરમાર ભાઈ એ આયર ભૂલી જાય ભાઈ દેહુર પરમાર ભાઈ નો ભૂલે હો ભાઈ રાજકોટ અમદાવાદ થી મનસુખ બાપુ ફોન કર્યો તને શું અમદાવાદ થી ફોન કર્યો તો હું હારો કેવા મનસુખભાઈ કે તમે દેહુર પરમાર ને ફોન કર્યો અલ્યા એ તો તને એટલે કર્યો તું કેદુ નો અલ્યા કાઈ ના કાઈ ગપ્પા મારતો મારી દેવી મારો ફલાણો દીકરો તમે મને એવું લાગ્યું મને દુઃખ થતું મારી વાત સાંભળો તમે મને દુઃખ થયું મને બહુ દુઃખ થયું મેં કીધું મારી યાર એને ઘણી વાત કરી પણ મારું રેકોર્ડિંગ કેમ નહીં ચડાવતી એમની યુટ્યુબ માં મેં કીધું પણ આજ કાક મનસુખભાઈ થોડુંક ચડાવશે રેકોર્ડિંગ એમને આનંદ આવશે કે આજ એની યાર વાત કરીને તો આજ ફેલ મારી વાત નથી ગઈ એમ આજ તમને થઈ જતા આજ હું રાજી થઈશ આમાં લખ્યું મનસુખભાઈ દેવી પૂજક ના દેહુરે દેવી પૂજક આપડા બે આપડા ઢાંઢાનો ધંધો કરી દેવો પણ હગા પછી થઈ જઈને જે કરીને પછી મિત્રતા કરી પણ પેલા મારી દેવી નો દંડ ભરવો પડે તમારે અલ્યા દેવી હારે સમજી લે તું જવા દે ને ઓલ્યા મારી મેલડી નો તમે અપમાન બહુ મારા સમાજ ની લાગણી દુભાવેલી છે મારા આખા સમાજ ની એટલે ઈ તો થોડા ભૂલવી ભલા મણા એલા દેવી હારે મારે સંબંધ હારો તું છોડી દે ને વાત ના એલા દેવી હારે અમે બે એમ છોડવી તો અમારી દેવી અમારા ભાગલે છે વહી જાય તો દેવી ને મોકલી દેજે અમે સમજી લેવું લે ઈ ભાઈ વહી જાય ઈ તો જદી થઈ ઈ તો પારકા એમાં ઘટે નહીં અમે દેવું હવે છે થયો ઈ જવા દે અમે થઈ ઈ તો હવે સમય આવે તેરી અમારી મેલડી તમારે હિસાબ લઈ છે એ તો પેઢીઓ તો ધર્મ અમારી મેલડી કોઈ દી આમ લાકડી લઈને મારવા નથી આવતી તો પેઢીઓ નાશ ન થઈ જાય તો હા છે ને હા ભલે લે મેલડી તો પરસો દેતી દે આજ તને મનસુખ ગોવિંદે પરસો દીધો ખબર ન રહે પણ પરસો દીધો તો મારે શું